નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશન રિલેટેડ ખૂબ જ અગત્યનો જે પરિપત્ર બહાર પાડ્યો છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ અપડેટ છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનો અને પરિપત્ર નંબર છે 82/2024 અને એનો વિષય છે શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ બાબતે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 પૂરું કર્યું હોય અને કોલેજની અંદર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેતા હોય એના રિલેટેડ આ પરિપત્ર છે. એ હું તમને એક વાત સ્પષ્ટ જણાવી દઉં કે આ વર્ષે જો તમારે કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમારે ઓનલાઈન એડમિશન જ લઈ શકાશે. એટલે કે ગુજરાતની જે 15 પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર એડમિશન લેવા માટે તમારે જે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ છે એના પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે. આ વર્ષથી ઓફલાઈન એડમિશન છે એ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્ર કોલેજની અંદર અભ્યાસ કરવા માંગતો હોય એમણે માત્ર ને માત્ર ઓનલાઈન પદ્ધતિથી જ એડમિશન મળશે. એના વિશે ઇન્ફોર્મેશન અહીં આપેલી છે એ પ્રમાણે આથી યુનિવર્સિટી સંલગ્ન તમામ સ્નાતક કક્ષાની સરકારી અનુદાનિત અને સેલ્ફ ફાઇનાન્સ વિભાગ અને કોલેજોના અધ્યક્ષશ્રીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2024-25થી સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ દ્વારા કરવાની થતી હોય. આ મુખ્ય એક મુજબ યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટની 18/4/2024 ના રોજ મળેલ બેઠકના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે અનુસાર યુનિવર્સિટીની સંલગ્ન તમામ અભ્યાસક્રમોના બીએડ સિવાયના અભ્યાસક્રમો ચલાવતી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા વિકેન્દ્રીયકરણ પદ્ધતિથી કરવા આથી જણાવવામાં આવે છે. એટલે કે તમારે જીકાસ પોર્ટલ પર જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે કોલેજમાં જઈ અને ઓફલાઈન એડમિશન મેળવી શકશો નહીં. પરંતુ ઘણી બધી કોલેજોની અંદર જે હેલ્પલાઇન સેન્ટરો છે એ ચલાવવામાં આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કોલેજ છે, કોલેજ એ છે એ આવેલી છે બનાસકાંઠા જિલ્લાની અંદર અને તમારે એની અંદર એડમિશન મેળવવું છે. તો અહીંયા તમે કોલેજની અંદર જશો તો કોલેજની અંદર જે હેલ્પ સેન્ટર હશે ત્યાં તમને બધી ઇન્ફોર્મેશન પૂરી પાડવામાં આવશે અને જે જીકાસ પોર્ટલ છે એના પર ઓનલાઈન ફોર્મ છે એ પણ ભરી આપવામાં આવશે અને ત્યાં તમારી જે ચોઇસ ફિલિંગ હોય છે એની અંદર માત્ર એક જ કોલેજ છે એ તમે સિલેક્ટ કરશો તો તમારું ડાયરેક્ટ એડમિશન છે એ મેરિટના બેઝ પર એ કોલેજની અંદર થઈ જશે. એટલે પણ આ વર્ષથી વર્ષ 2024-25થી જો તમારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે ગુજરાતની જે 15 પબ્લિક યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવવું હોય તો એનો એક જ રસ્તો છે જીકાસ પોર્ટલ. એટલે કે જે જીકાસ પોર્ટલ છે એના પર તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો અને ત્યાં તમારી કોલેજ ચોઇસ છે એ ફિલ કરશો તો જ તમને એડમિશન મળી શકશે. એટલે આ વર્ષથી જે ઓફલાઈન એડમિશન છે એ તમામ રીતે બંધ કરી દેવામાં આવે છે અને આ જીકાસ પોર્ટલ થ્રી જ રજીસ્ટ્રેશન થશે. એના રિલેટેડ આ પરિપત્ર હતો જેના વિશે આપણે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.